અને ભાઈ થોડીક છે ને શરદી થઈ ગઈ છે એટલે અવાજ થોડોક જાડો નીકળે છે. તો ભાઈ અત્યારે છે ને ગાયત્રીનું વાતાવરણ તમે જોઈ લો કેવું થઈ ગયું છે મસ્ત મજાનું. આ ગુલમોહરમાં ભાઈ જો ઓલી શું કહેવાય કોયલ કોયલ નહીં કાબર બોલે છે એ લોકોને. તો ગાય જમી લીધું છે ને બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે જોવો મસ્ત મજાનો વરસાદ આવવા મળ્યો છે. મમ્મી એમ કહેશે કપડા ધાબામાંથી સુકાય છે વારે ઘડીએ લેવા જવા પડે પાછા વરસાદ ઊભો રહે તે પાછા નાખ્યાવાના એ કહેતા ભલે પલ્લી દાદા કે ઊભો રહે ને તે સુકાઈ જાય પછી લઈ આવશું યાર. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ સવાર પડી જશે મસ્ત મજાનું અને વરસાદ ઝીણો ચાલુ છે અને આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે. તો આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, નાસ્તો પર કરીને રેડી થઈ ગયો છું અને ભાઈ થોડીક છે ને શરદી થઈ ગઈ છે એટલે અવાજ થોડોક જાડો નીકળે છે બરોબર. તો ચાલો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, 8:30 વાગી ગયા છે. તો કન્ટિન્યુ બનાવી હું નીકળું ઓફિસે. એક છત્રી લઈ લઈશું આપણે, 2 છત્રીઓ છે ભાઈ ઘરે. એક છત્રી લઈ લઈએ કેમ કે બહાર છે ને ઝીણો વરસાદ આવે છે, બપોરે પણ આવી જાય કે કાંઈ નક્કી નહીં કહેવાય આવો કંઈક વરસાદ આવે. તો ભાઈ અત્યારે છે ને ગાયત્રીનું વાતાવરણ તમે જોઈ લો કેવું થઈ ગયું છે મસ્ત મજાનું. જો ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 ને હું ઓફિસેથી આવ્યો છું ઘરે અને શરદી થઈ ગઈ છે કે બધાને ખાવાથી કે હળહળ થાય છે બરોબર. જમવાનું બનાવી નાખ્યું છે મમ્મીએ, તો ચાલો જમી લઈએ ને બહાર વાતાવરણ ભાઈ મસ્ત મજાનું થઈ ગયું. જો આ પહેલાં આગળ આવ્યો ને તો ઝીણો વરસાદ આવતો હતો. તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, મસ્ત મજાનું ગુવાર બટાટાનું શાક બનાવ્યું છે એવું કહે છે અને રોટલા બનાવ્યા છે બાજરાના. ચાલો તો જમી લઈએ હવે. આ ગુલમોહરમાં ભાઈ જો ઓલી શું કહેવાય કોયલ નહીં કાબર બોલે છે એ લોકોને. ક્યાં છે ખબર? જો અહીંયા બેઠી ભાઈ ઝીણી એમથી મસ્ત અવાજ આવે છે. વાતાવરણ મસ્ત થઈ ગયું છે, વાદળા ઝીણો વરસાદ આવતો હતો. તો અહીંયા તો જમવાનું રેડી થઈ ગયું છે, રોટલા બની ગયા છે. આમાં બનાવ્યું છે ભાઈ ગુવાર બટાટાનું શાક મસ્ત મજાનું. તો આવું કંઈક બપોરનું જમવાનું છે, તો જમી લઈએ આપણે કમ્પ્લીટ. ગુવાર બટાટાનું શાક અને અહીંયા છે ભાઈ કેરીનું આથણું અને આ છે ગુંદાનું આથણું. જમવા આ છે સાસ તમે કદી ભાળી નહીં એમ ટાટી આમદામાં મસ્ત મજાનું. ચાલો તો હવે જમી લઈએ. તો ગાય જમી લીધું છે ને બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે જોવો મસ્ત મજાનો વરસાદ આવવા મળ્યો છે. વાતાવરણ થઈ ગયું મસ્ત મજાનું, આમ ખુલ્લું વાતાવરણ છે, ઉઘાડ છે હાવ, એટલું બધું અંધાર્યો નથી અને વરસાદ આવે છે. જો 1x લો જો અહીંયા તો મેદાન બધું કેવો વરસાદ આવે તો હે આવો મીનું. તો હાલો હવે 1 વાગી ગયો છે તો ઘડીક હવે સુઈ જાય. આવા વરસાદમાં મજા આવે. નાયા નથી વરસાદમાં આપણે. મમ્મીને કપડાં સુકાય છે ધાબા માટે પલ્લે છે મમ્મી. કેમ? મમ્મી એમ કહેશે કપડા ધાબામાંથી સુકાય છે વારે ઘડીએ લેવા જવા પડે પાછા વરસાદ ઊભો રહે તે પાછા નાખ્યાવાના એ કહેતા ભલે પલ્લી દાદા કે ઊભો રહે ને તે સુકાઈ જાય પછી લઈ આવશું યાર. અહીંયા તો એવું ભાઈ શું દાદરા ચડવા છે 4થા માળે લપટા હોય તો એમ મોગા ભાંગી જાય. હા બધાને પલ્લે જ છે સમજો બહાર. હા ફોટો લેવા જવાનું તેમાં વરસાદ આવે મને મસ્ત મજાનો ભાઈ લો. ઓકે ગાઈસ તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું નીકળું ઓફિસે. હવે હોઈ ગયો તો જાગ્યો, ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો ચલો આપણે નીકળી જઈએ ઓફિસે. 2 વાગી ગયા છે, બહાર વરસાદ પણ ઊભો રહી ગયો છે એટલે ફટાફટ ઓફિસ પહોંચી જાઓ. તો મિત્રો ભાઈ અત્યારે વાગી જાય છે બહુ સાંજના 9 અને આપણે ઘરે વહી આવ્યા હતા મસ્ત મજાનું જમી લીધું પછી વ્લોગ ચાલુ કર્યો છે. બધું જો બધું જમી કરી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વાસણ પણ ધોવા જશે અને મમ્મી ખાય છે બધા. અમારે બનાવે છે કોમેડી વિડીયો બરોબર. અહીં તો બધા કપડાને બધું હોકાય છે બધું જમી તો ક્યારનું લીધું મિત્રો. અત્યારે 9:15 થઈ ગયા જો પછી વ્લોગ બનાવું છું. મેં કીધું વ્લોગ તો બનાવવાનો બાકી છે, આગળનો વ્લોગ પણ આપણે કન્ટિન્યુ કરવી બરોબર. કન્ટિન્યુ એટલે કાંઈ હોય તો નહીં વિડીયોમાં, આ તો કીધું તમને બતાવ્યા કરવી એમ. બાકી બધું તો ખબરથી તો બપોરે અત્યાર સુધી તમે બધું જોયું કઈ રીતનું છે વિડીયો. આપણે બહુ કન્ટિન્યુ આપણે ડેલી લાઈફસ્ટાઈલ તમને બતાવી છે. બીજું ખાસ તો કાંઈ હોય નહીં કેમ કે ઓફિસે જવાનું હોય પછી અને બસ ઘરે ઘરે આવવાનું જમવાનું એવું બધું હોય. તો મિત્રો હવે છે આપણે હોવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 10:30 અને બ્લોગ એડિટ પણ કરવાનો છે. તો બ્લોગ આપણે પૂરો કર્યો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર કહેજો અને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલના બ્લોગમાં ચાલો બધાને બાય બાય. ચલો ગુડ નાઇટ, સુઈ જાય હવે.